સેવન્થ ડે વેસ્ટર્ન વિભાગના મેનેજમેન્ટ પૂનાથી 3 પ્રતિનિધિઓ એમાં એજ્યુકેશન ડાયરેક્ટર સહિત 3 સભ્યો અમારી કચેરી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઘટનાની પૂરેપૂરી હકીકત એમની પાસે ન હતી એવું પણ એમની પાસે વાત કરતો જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના એમને અમે કહી, પછી ક્રાઇમ બ્રાન્ચમાં પણ તેઓ અહીંયાથી ગયા હતા તેવું અમારા ધ્યાને છે અને તેઓએ આ બાબતોની ગંભીરતા લઈ અને તાત્કાલિક ત્યાં અહીંથી પછી પુણે જઈ અને મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને ત્યાંથી એમનું જે મેનેજમેન્ટ છે એ આનો સત્તાવાર લેટર હેડ ઉપર ટ્રસ્ટના ખુલાસો આપે તેવું અમે એમને જણાવ્યું છે. સમગ્ર ઘટનાની અમે એમની સાથે ચર્ચા કરી છે. જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા અમે એમને સૂચના આપી છે. એવા એલસી લેવા માટે જે ઈચ્છુક વાલીઓ છે એમના માટે મારી શિક્ષણની ટીમ પણ ત્યાં સતત જે છે એ સ્કૂલ સમયે ત્યાં બેઠેલી છે. એમને મદદ કરો અને જે ફી નિયમાનુસાર વિદ્યાર્થીઓને પરત આપવાની થતી હોય તે પરત આપવા માટેની પણ તમારે તૈયારી રાખવી પડશે.